ફરી એકવાર તમારી સમક્ષ 108 જેમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ સંશોધન કાર્ય દરમિયાન કેવી રીતે કરી શકાય એના જુદા જુદા આપણે અહીંયા 8 પ્રકારના યુનિટ ભણવાના છે, જેમાંથી આપણે યુનિટ 1માં જે બીજો ટોપિક છે, યુનિટ 1નો બીજું યુનિટ ટૂંકમાં એના વિશે આપણે વાત કરીએ તો ગયા લેક્ચરમાં આપણે સંશોધન સમસ્યા કેવી હોય છે અથવા તો કયા પ્રકારના સંશોધનોમાં સંશોધન કરતી વખતે પણ કયા ભયસ્થાનો હોય છે અને એમાં રિસર્ચ ડિઝાઇન કેવી રીતે કરવી જુદા જુદા પ્રકારના સંશોધનોમાં. અહીંયા આપણે કેવા પ્રકારના સંશોધનની વાત કરીએ છીએ તો કે છે કે મનોવિજ્ઞાન વિષયમાં જે સંશોધનો થઈ રહ્યા છે, મનોવૈજ્ઞાનિક સંશોધનો અને સંશોધનની જુદી જુદી પદ્ધતિઓનો આપણે સંશોધન કાર્ય દરમિયાન ઉપયોગ કરીએ છીએ, તેમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે એના વિશે પહેલેથી આપણે અનુમાન કરવું પડે છે, બરોબર. અને સૈદ્ધાંતિક સંશોધનો, આનુભવિક સંશોધનો અને જે આંકડાશાસ્ત્રીય જુદી જુદી પ્રયુક્તિઓ અને તુલાઓ છે એના વિશે આપણે વાત કરી ગયા. અને અનુમાન એટલે શું અને કોઈ પણ સંશોધન કાર્ય દરમિયાન અનુમાન કેવી રીતે લગાવી શકાય અને એ કેટલા અંશે આપણે એ અનુમાન ઉપરથી ઉત્કલ્પના એટલે કે પરિકલ્પના, જેને હાઇપોથિસિસ કહેવામાં આવે છે, તો આજે આપણે ઉત્કલ્પના એટલે શું અથવા તો હાઇપોથિસિસ કયા પ્રકારની હોય છે, ખાસ કરીને મનોવિજ્ઞાનના સંદર્ભમાં આપણે વાત કરીએ ત્યારે. તો સંશોધન જે વિષય છે એ સંશોધન વિશે વધારે પડતી વાતો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, કારણ કે શિક્ષણ કેવી રીતે મેળવવું, કેળવણી એટલે શું, શીખતા કરવાની જે વાત છે એની સાથે જ પ્રાયોગિક મનોવિજ્ઞાન અને સંશોધનનું મનોવિજ્ઞાન તેમજ એની જુદી જુદી પ્રયુક્તિઓ અને એની મર્યાદાઓની વાત આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા ઉત્કલ્પના કેવી હોવી જોઈએ અને ઉત્કલ્પના એટલે શું, અને આપણે પેપર નંબર 104માં સૈદ્ધાંતિક મનન કરી ગયા. પછી ડિઝાઇન કેવી હોવી જોઈએ કોઈ પણ સંશોધનમાં, એના વિશે આપણે વાત કરી ગયા. એ પછી વ્યવહારિક મનન એનું કેવું, એટલે કોઈ પણ એપ્લાઇડ સાયકોલોજીને આપણે યાદ કરી જઈએ તો કોઈ પણ સંશોધન આપણે શા માટે કરીએ છીએ તો કે છે કે એ સંશોધન દ્વારા આપણે આપણી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકીએ અને આપણો વિકાસનો જે ક્રમ છે એને આગળ વધારી શકીએ, માટે આપણે સંશોધનો કરીએ છીએ. હવે માની લ્યો કે કાલે મારી કે ન્યૂઝમાં એક ડિબેટનો જે વિષય હતો એ ગ્લોબલ વોર્મિંગ વિશે હતો. તો પહેલા તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું, બરાબર, જેમ કે એનો સીધો સાદો અર્થ આપણે કહીએ તો જે અત્યારે ગ્રીનરી જે ઘટતી જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે અને ધીમે ધીમે આપણે ઓઝોન લેયર જે છે એ ગુમાવતા જઈએ છીએ, એટલે કે પૃથ્વી જે ગરમ થવી જોઈએ એના કરતા બમણા પ્રમાણમાં એ ગરમ થાય છે, એટલે કે સૂર્ય જે છે એનું તપવાનું કાર્ય જે છે, તડકો આપવાનું કાર્ય જે છે એમાં ખૂબ વધારો થઈ ગયો છે. તો એનું જે કારણ છે એ કારણ શોધવા માટે તમારે સંશોધન કરવું પડે ને.
એ સંશોધન કરવા માટેના જુદા જુદા સાધનોનો ઉપયોગ કરવો પડે. પછી જે તે વ્યક્તિઓ કે જે તે સાયન્ટિસ્ટની મદદ લેવી પડે, જે તે સેટેલાઇટની મદદ લેવી પડે. આજે આપણે ચંદ્ર ઉપર રહી શકાય કે નહીં, અને સુશાંત સિંહ જે અત્યારે આપણી વચ્ચે નથી, એને તો ચંદ્રમાં પોતાની જમીન પણ લઈ લીધી છે ચંદ્રયાનમાં. એટલે એ સૌથી પહેલા જો ઓલ ઓવર વર્લ્ડમાં ચંદ્ર ઉપર કોઈએ પોતાની જમીન લીધી હોય તો એ સુશાંત સિંહ રાજપૂત છે. એને આખું વિશ્વ યાદ કરે છે એ દિવસે, જે દિવસે એમને એ ચંદ્ર ઉપર જમીન નોંધાવી. બરોબર. તો આ એક સંશોધનનો વિષય છે ને, કે ચંદ્ર ઉપર આપણે જઈને રહી શકીએ કે નહીં, કારણ કે વાતાવરણનો એક પ્રભાવ હોય છે. મનુષ્ય શરીર ફિઝિકલી અને મેન્ટલી હેલ્થ તમારી જો જળવાય નહીં તો તમે ચંદ્ર ઉપર જઈને શું કરો? પરંતુ સંશોધન એમ કહે છે કે ચંદ્ર ઉપર જીવન શક્ય છે. ચંદ્ર એ પૃથ્વીથી અત્યંત નજીકનો ગ્રહ છે, જેને આપણે ગ્રહ કહીએ છીએ. બરોબર. અને ચંદ્ર એટલે શીતળતા, એટલે ત્યાં ગરમીનું પ્રમાણ નહીવત હશે. બરોબર. એવું એક અનુમાન કરી શકાય. જો કે હું કોઈ સાયન્ટિસ્ટ નથી કે ચંદ્ર ઉપર જીવન શક્ય છે, એટલી મને ખબર છે. ફિઝિકલી અને મેન્ટલી હેલ્થ જે છે એ જળવાઈ રહે છે. અને ચંદ્ર ઉપર જવાની જે સ્પેસ છે એ પણ અત્યારે તૈયાર થઈ ગઈ છે. બરોબર. અને ત્યાં જઈને તમે તમારી મેરેજ એનિવર્સરી પણ ઉજવી શકો, અને ત્યાં જઈને તમે લગ્ન પણ કરી શકો, અને ત્યાં જઈને તમે પિકનિક પણ માણી શકો. એવી બધી સુવિધાઓ નાસાએ કરી છે, અને એના વિશે હજી વધુ સંશોધન જારી છે. તો આ સંશોધન થયું ને, તો એનો વ્યવહાર ઉપયોગ આપણે કરવાનો, કે ભાઈ ત્યાં જઈને આપણે જેમ હરિદ્વાર અને ઋષિકેશ ફરવા જઈએ છીએ, આપણે ગોવા ફરવા જઈએ છીએ, તો હવે લોકો ચંદ્ર ઉપર ફરવા જશે. હા, પણ તમારું ખીચ્ચું ગરમ હોવું જોઈએ, તમારી આગળ ખૂબ પૈસા હોવા જોઈએ, તમે ધીરુભાઈ અંબાણી જેવા પૈસાદાર હોવા જોઈએ, અદાણી જેવા પૈસાદાર હોવા જોઈએ, તો તમે જઈ શકો. તો એ જ રીતે મંગળ ગ્રહ ઉપર જીવન શક્ય છે કે નહીં, કારણ કે મંગળ જે છે એ કેવો ગ્રહ છે, જેને આપણે જ્યોતિષ શાસ્ત્રમાં સેનાપતિ કહીએ છીએ. રાજા પછીનું પાત્ર, ઉપરાષ્ટ્રપતિ, જેમ મુર્મુરે છે ને આપણા, બરોબર, રાષ્ટ્રપતિ, એ રીતે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ત્યાં જુદા જુદા જે ગ્રહો છે એના ઉપર જીવન શક્ય છે કે નહીં, એ એક સંશોધનનો વિષય છે. તો એવી રીતે જ મનોવિજ્ઞાન એ મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર હોવાથી, એ જે તુલનાત્મક અભ્યાસ કરીને આપણે જે કંઈ સાધનોનો ઉપયોગ કરી છીએ એમાંનું જે છે એ ઉત્કલ્પના, પરિકલ્પના, તમે અનુમાન કરો છો, એ શું છે? પરિકલ્પના છે. કે ભાઈ મને એવું લાગે છે કે ચંદ્ર ઉપર રહેવું એ શક્ય છે. તો એ શું કર્યું? આપણે એક અનુમાન કર્યું, અને એ અનુમાન કર્યું તો એના ઉપરથી જ આપણું સંશોધન આગળ વધ્યું. અને પછી એ જે પરિકલ્પના હતી, ઉત્કલ્પના હતી કે ચંદ્ર ઉપર જીવન શક્ય છે, એ ઉત્કલ્પનાનો આપણે સ્વીકાર કર્યો. હવે એમાં આપણે સ્ટેટિસ્ટિકને ઉમેરીએ તો કે કેવું? 0.01 લેવલે સાર્થક છે. એટલે કે 0.0 એટલે શું કહેવાનો મતલબ? કે શક્ય છે એમ. પણ પૃથ્વી ઉપર જે રીતે આપણે આમ રહીએ છીએ એટલું તો શક્ય નહીં. એટલે એને શું કહેવાય? 0.01 લેવલ. હવે એના બદલે 0.05 કક્ષાએ સાર્થક છે. એનો અર્થ શું થયો? કે જે રીતે તમે પૃથ્વી ઉપર રહ્યો છો, તો એ જ રીતે તમે ચંદ્ર ઉપર પણ તમારું જીવન વ્યતીત કરી શકો કાયમ માટે. બરોબર. તો તમે જુઓ કે અત્યારે આજનો માનવી આ 21મી સદીમાં કેવા કેવા પ્રકારના સંશોધનો કરી રહ્યો છે. પણ એક ગ્લોબલ વોર્મિંગ પણ છે. આવા સંશોધન કરવામાં ઘણા બધા રાસાયણિક પદાર્થો વાપરવામાં આવે છે.
ઘણા ઘણા કુદરતી અકુદરતી જેને કહેવાય કે વરસાદ, કૃત્રિમ વરસાદ ઉપજાવવામાં આવે છે, જેથી કરીને પણ વાતાવરણ કે પ્રકૃતિ જે છે એ ડિસ્ટર્બ થઈ શકે છે. તો આવું ડિસ્ટર્બ થવાને કારણે પણ આજે ગ્લોબલ વોર્મિંગ આપણને મળી ગઈ છે. કારણ કે કોઈ પણ જેને કહેવાય કે બાયો વેપનનો ઉપયોગ તમારે કરવો હોય, યુદ્ધમાં તમારે અણુ બોમ્બનો ઉપયોગ કરવો હોય, તો એના ઉપર પ્રયોગ તો કરવો પડશે ને. તો એ પ્રયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે છે કે દરિયા વચ્ચે. એ પ્રયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે રણમાં, જ્યાં વસ્તી ના હોય ત્યાં. પણ એ બધાની અસર તો પડે છે ને. શું થાય છે? વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. વાતાવરણમાં અગ્નિનું તત્વ એટલે કે ગરમીનું તત્વ વધારે ઉમેરાય છે. દાખલા તરીકે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલ્યું, એ યુદ્ધથી તમને ખબર છે કેટલું બધું નુકસાન થયું આ આખી પ્રકૃતિને, વાતાવરણને, અથવા તો વિશ્વ કક્ષાએ જે નજદીકના દેશો છે એ લોકોએ ભરપાઈ કરવી પડશે ને. જાપાન છે, યુક્રેનથી જે નજીકમાં આવેલા નાના નાના દેશો છે એને પણ એનું વળતર ચૂકવવું પડશે. કારણ કે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાણું છે. એના માટે હવે બેલેન્સ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે છે વૃક્ષારોપણ કરવું જોઈએ, પ્રકૃતિનું જતન કરવું જોઈએ, પાણીનો સંગ્રહ કરવો જોઈએ, પૃથ્વી ઓછી તપે એના માટેના આપણે એવા પ્રકારના સંશોધનો કરવા જોઈએ જેનેથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે આ પ્રદૂષિત થયેલું વાતાવરણ છે એને આપણે બેલેન્સ કરી શકીએ. આપણે હંમેશા ઓક્સિજન જ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૃથ્વી ઉપર વધી જાય તો અને ઓક્સિજન ઘટી જાય તો, જ્યારે વૃક્ષ છે, લીમડો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, HO2. તો આપણે લીમડાનું વાવેતર કરવું જોઈએ. આપણે દરેક પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ. આજે અષાઢ મહિનાની શરૂઆતમાં, પરસોત્તમ માસની શરૂઆતમાં તમે એકટાણા કે ઉપવાસ નહીં કરો તો ચાલશે, પરંતુ તમે એવું વ્રત લ્યો કે હું આ એક મહિનામાં જુદી જુદી જગ્યાએ 15 વૃક્ષો તો વાવીશ જ. અથવા તો એવા જે વૃક્ષો જે છે કે જે પાણી વગર કે જેનું જતન થતું નથી, તો એવા વૃક્ષોને હું ફરીથી બેઠા કરીશ. અથવા તો કોઈ પણ જે તે વર્તમાન સરકારે પણ ભલે એ વૃક્ષ તમને કદાચ નડતું હોય, રસ્તાની વચ્ચોવચ્ચ આવેલું હોય, પણ બને ત્યાં સુધી એને પાડો નહીં અથવા તો એને એને એનો નાશ ન કરો, પરંતુ એવી કોઈ રચના કરો કે આજુબાજુથી એની આજુબાજુ થઈને વાહનો આવે અને જાય, અથવા તો એટલી જગ્યામાં તમે કંઈક પાર્કિંગ કોઈ કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. પણ તમે એક નિયમ લ્યો કે હું મારા શહેરને ગ્રીન સિટી બનાવીશ, જેથી કરીને આ જે દૂષિત થયેલું વાતાવરણ છે એને આપણે વધારે સારું, અથવા તો એ પ્રદૂષણ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ. એ જ રીતે તમે જો દરિયામાં આજે માછલીઓ અને દરિયાઈ જીવો મળતા જાય છે એવું ડિસ્કવરી ચેનલમાં સંશોધનો દ્વારા વારંવાર દેખાડવામાં આવ્યું છે. એનું કારણ શું? કારણ કે પ્લાસ્ટિકથી માંડીને આપણે જે કચરો જે બધો છે, કેમિકલ જે બધું છે, કેમિકલ એટલે એમાં આ રંગ પણ આવી ગયો, અને જે નુકસાનદાયક કેમિકલ છે એ બધું જ દરિયામાં આપણે ઠેલવીએ છીએ. જો અમદાવાદમાં રિવરફ્રન્ટમાં અત્યારે એક નવી એક જેને કહેવાય કે લોકોના ને પર્યટન માટેનું એક સ્થળ માટે એક નવી સ્ટીમ્બરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં રેસ્ટોરન્ટ પણ છે અને એમાં હોટલ પણ છે,
અને એમાં તમે તમારી મેરેજ એનિવર્સરી પણ મનાવી શકો એવી વાતાવરણ છે કે તમે 5 કલાકનું ભાડું 18,000 થી 20,000 તમે આપો એક વ્યક્તિ દીઠ, તો તમે એનો ઉપયોગ કરી શકો. પણ સાથે સાથે તમે સ્વચ્છ રાખી શકશો રિવરફ્રન્ટને? કોઈ વ્યક્તિ પ્લાસ્ટિકનો ગ્લાસ એમાં નહીં ફાકે એની શું ખાતરી? એટલે સૌથી પહેલા તો પ્લાસ્ટિક લાવવાની જ મનાઈ કરી દેવી જોઈએ. ફૂડ માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યાં ન જ થવો જોઈએ. યુઝ એન્ડ થ્રો એવા કોઈ પણ વસ્તુનો જ્યારે ઉપયોગ કરીએ છીએ તો સામે દંડની જોગવાઈ પણ રાખવી જોઈએ, જેથી કરીને ગુજરાતની પબ્લિક, જેને વારંવાર ગમે ત્યાં થૂકવાની ટેવ છે, પાન માવાની પિચકારી કરવાની ટેવ છે, એ આ રિવરફ્રન્ટમાં જઈને પિચકારીઓ નહીં મારે એની કઈ ખાતરી? ભલે એ પૈસાદાર હોય, ભલે એ પીએચડી કક્ષાની વ્યક્તિ હોય, પણ એ પાન માવો ફાકી તો ખાતી જ હોય છે. તો પહેલા તો તમારે જ્યારે તમારે જતન કરવાની વાત આવે કોઈ પણ આવી સ્ટીમરની કે રેસ્ટોરન્ટની કે એ રિવરફ્રન્ટમાં જે દરિયો જે છે, સોરી દરિયો નહીં, પાણી જે છે એની, તો એની પણ પેલા જોગવાઈ કરવી જોઈએ. તો આ શું થયું? અનુમાન. મેં શું કર્યું? અનુમાન. હવે અનુમાન ઉપરથી મેં શું કર્યું? ઉત્કલ્પના. કે જો રિવરફ્રન્ટમાં ગુજરાતીઓને રિસ્ટ્રિક્ટ કરવામાં નહીં આવે તો રિવરફ્રન્ટના પાણીમાં, જે નર્મદાનું પાણી છે, જે આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ, એ પ્રદૂષિત થશે અને એ અંતે પ્રકૃતિને અને આપણને નુકસાન કરતા નીવડશે. હવે એ રિવરફ્રન્ટમાં ઘણા લોકો થૂકે છે, રિવરફ્રન્ટમાં ઘણા લોકો આપઘાત કરે છે, રિવરફ્રન્ટમાં ઘણા લોકો અસ્થિ વિસર્જન કરે છે. મેં જોયું છે એટલે કહું છું. તો હવે આ જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન નહીં થાય આપણી પ્રજાને, ત્યાં સુધી આ રિવરફ્રન્ટને તમે ચોખ્ખો કેવી રીતે કરશો? એને ચોખ્ખા કરવા માટેના સાધનો પણ મ્યુનિસિપાલિટીએ વિકસાવેલા છે, ત્યાં પડેલા જ હોય છે, નીલ જામી જવાથી માંડીને. તો એટલે આ જે માછલીઓ જે છે એને એ પ્લાસ્ટિક ખાવાથી એનું મૃત્યુ થાય છે, અને ઘણા લોકો સી ફૂડ ખાતા હોય છે, નોનવેજ ખાતા હોય છે. તો એ લોકો માટે પણ આ નોનવેજ કેટલું હિતાવહ એક વિચાર માગી લેવો પ્રશ્ન છે. તો એના ઉપરથી તમે ઉત્કલ્પના કરી શકો છો કે કઈ કઈ વ્યક્તિ મૃત્યુને જલ્દીથી વરે છે, જે નોનવેજ ખાય છે કે જે વેજીટેરિયન છે? તો સ્વાભાવિક છે જે નોનવેજ ખાય છે, કારણ કે એ જે સી ફૂડ ખાવાવાળા છે, કરચલાથી માંડીને માછલી સુધી, તો એ બધા પ્લાસ્ટિક ખાય છે. કારણ કે આપણે ગંદુ કેમિકલ, દૂષિત કેમિકલ અને જેમાંથી ઝેર ઉત્પન્ન થાય એવું બધું જ કેમિકલ જે છે એ દરિયામાં આપણે ઠેલવતા હોઈએ છીએ. અને એ માછલી પણ એવું ગંદુ પ્લાસ્ટિકની કોથળી પણ ખાતી હોય છે, અને એ ગંદુ કેમિકલ વાળું પાણી પીને માછલીનું આયુષ્ય ઓલરેડી ઓછું થઈ જાય છે, અને એ માછલી તમે સી ફૂડ તરીકે ખાવા માટે ઉપયોગ કરો છો, તો તમારું શું થશે? કેન્સર થવાનું કારણ, આપણી વેઇન બ્લોકેજીસ થવાનું કારણ, એન્જિયોપ્લાસ્ટ તમે જુઓ, આપણે કેટલું બધું અત્યારે એનું પ્રમાણ, હૃદય રોગનું પ્રમાણ વધી ગયું છે. એટલે તમારા શરીરમાં જ્યારે બ્લોકેજીસ ક્યારે આવે છે? કે તમારામાં ચરબીનું પ્રમાણ વધી જાય તો, અને જેને કહેવાય કે સુગર લેવલ, એટલે કે બ્લડમાં સુગર ભળી જવી. અને એ સુગર તમે શું ખાઓ છો, કેવા પ્રકારનો ખોરાક લ્યો છો, બરોબર? હવે પ્લાસ્ટિક ગાય ખાઈ જાય, અને ગાય તમે દૂધ, ભલે તમે ગાયનું દૂધ પીતા હોય તો એ પણ નુકસાન કરતા છે. ભેંસ છે ને પ્લાસ્ટિક નહીં ખાય. ભેંસ ગમે તે નહીં કહેવાય, ભલે ગમે એ કહેવાય ભેંસ, પણ એ ભેંસ ગમે તે નહીં ખાય. ભેંસને ક્યાંય તમે બહાર ચરતા જોઈ રસ્તા ઉપર? જ્યારે બિચારી ગાય તો એક એવું ભોળું અને મૂંગું પ્રાણી છે કે એને તમે કોથળી શોધો, એઠવાડ આપી દો તો એ કોથળી આખે આખી ખાઈ જાય છે, એઠવાડ સહિત. તો આપણી બધાની નૈતિક ફરજ છે કે એ કોથળીમાં એઠવાડ ન આપવો, અથવા તો કોથળી ખાલી કરીને
ગાયને તમે ખવડાવો અને કોથળી એવી જગ્યાએ તમે બાળી નાખો કે એવી જગ્યાએ તમે ઢગલો કરો કે જ્યાં ગાય ન આવતી હોય, કે જે જે ટૂંકમાં એ બંધ રાખો કે જે ગાય ન ખાઈ જાય, કે કોઈ પશુ કે કોઈ કૂતરું કે એ કોઈ ના ખાય. એક ગાય જ એવી જે છે કે જે પ્લાસ્ટિક ખાય છે. તમે જોજો કૂતરું પણ પ્લાસ્ટિક નહીં ખાય, બરોબર માર્ક કરજો. તો આપણે ગાયના દૂધમાં વધારે પડતું પ્રોટીન વિટામિન ને આપણા શરીર માટે સારું એવું કહીએ છીએ, બરોબર. અને ઘણા લોકો ગાયનું દૂધ પીવે છે, પણ ગાય વધારામાં વધારે પ્લાસ્ટિક ખાય છે. કારણ કે આપણે નથી સમજતા, આપણે વધારામાં વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે એ એઠવાડ ભરવા માટે કરીએ છીએ. અને એ એઠવાડ તમે બારોબાર પ્લાસ્ટિક સોતો નાખી દો છો, ત્યારે એ ગાય જે છે એ એઠવાડની સાથે પ્લાસ્ટિક પણ ખાઈ જાય છે. તો આ મારી અનુમાન છે. અને આ અનુમાન એમને એમ નથી, મારું આ નિરીક્ષણ છે, મારું આ ઓબ્ઝર્વેશન છે કે લોકો કેવી રીતે શું કરે છે. હું મારા ગુજરાતની ને અમદાવાદની વાત કરું છું, પણ બધી જગ્યાએ આ જ થતું હશે. અને ન થાય તો બહુ સારું છે, કમસે કમ ગામડામાં નથી થતું. હવે ઉત્કલ્પના એટલે શું? તો શૈક્ષણિક સંશોધન તથા મનોવૈજ્ઞાનિક સંશોધનનું સ્વરૂપ ભલે પ્રાયોગિક હોય કે અપ્રાયોગિક હોય, બધા પરિસ્થિતિ એવી નથી હોતી કે આપણે પ્રયોગ કરી શકીએ. કારણ કે આપણને આપણું ન્યાયતંત્ર જે છે એ માણસ ઉપર પ્રયોગ કરવાની છૂટ આપતું નથી. એ જ રીતે અત્યારે મેં તમને પ્લાસ્ટિકની વાત કરી, તો એક ગાયને તમે પ્લાસ્ટિક બહુ જ ખવડાવે રાખો, એ તો એવું કરાય? આપણી નૈતિકતા પણ આપણને ના પાડે છે, અને આપણું ન્યાયતંત્ર પણ આપણને ના પાડે છે. પણ આપણને ખબર છે કે પ્લાસ્ટિક એક એવું તત્વ જે છે કે એને બાળી નાખવાથી પણ એનો નાશ નથી થતો. તો એ પ્લાસ્ટિકનો તમે કેવી રીતે ઉપયોગ કરશો, તો એ સાયન્સ તમને શીખવાડે છે કે તમે કોઈ એવા રમકડા પણ બનાવી શકો. પણ એ રમકડા પણ નુકસાન કરતા છે, કારણ કે રમકડા જે છે એ બાળકો મોઢામાં નાખતા હોય છે, બરોબર. ઘણા લોકો પેલું ચૂસણિયું બાળકના મોઢામાં આપી દે છે, તો એ પણ પ્લાસ્ટિકનું જ છે, બરોબર. એનાથી કેન્સર જેવા ભયંકર રોગો થાય છે. મારા વાલા ભાઈ બહેનો, આ યાદ રાખજો, કોઈ દિવસ બાળકને ચૂસણિયું અપાય નહીં. કોઈ દિવસ બાળકને દૂધમાં બોટલ જે છે એ કાચની રાખો, અને એનું જે પ્લાસ્ટિક છે એ તમે ઓવનમાં પણ ગરમ કરો છતાંય પીગળે નહીં એવું રાખો. એટલે કે મજબૂત પ્લાસ્ટિક, માઇક્રોવેવનો તમે જે લોકો ઉપયોગ કરતા હશે એને ખબર હશે કે એમાં જે પ્લાસ્ટિક તમે મૂકો છો તો એ મોંઘા માયલું હોય છે, સારા માયલું. દાખલા તરીકે ટપરવેલ, ટપરવેલ એક કંપનીનું નામ છે. એના જે પ્લાસ્ટિકના ડબ્બા આવે છે, કે એની જે પ્લાસ્ટિકની કોઈ પણ જુદી જુદી વસ્તુઓ આવે છે, તો એને તમે ગરમ કરો ને તો પણ એમાંથી કોઈ એવા જેને કહેવાય ઝેરી તત્વો નીકળતા નથી. જ્યારે બિસ્લેરીની બોટલ તમે જે રોજ ખરીદો છો પાનના ગલ્લેથી કે દુકાનેથી, એ એટલી બધી નુકસાન કરતા હોય છે. એમાં ખબર નહીં કેટલા વખતથી એ બિસ્લેરી એ પાણી રાખવામાં આવ્યું છે, કેટલી વાર એ પાણી ગરમ થયું, બરોબર. એ ગરમ થાય એટલે એમાંથી ઝેરી તત્વો એ છોડે છે, અને એ પાણી જ્યારે તમે પીવો છો ત્યારે એ કેન્સર જેવી બીમારી નોતરે છે, અને હાર્ટ એટેક જેવી બીમારી નોતરે છે. ઠંડા વાતાવરણમાં એ પ્લાસ્ટિક રહે તો એ નુકસાન કરતા નથી, પણ જેવું એ ગરમ થાય છે, તમે ઘણા લોકો એક્ટિવાના ડીકીમાં રાખતા હોય છે પ્લાસ્ટિકને, બરોબર. અને પછી એ પ્લાસ્ટિકની બોટલ મોઢે માંડતા હોય છે. તો મહેરબાની કરીને મારા વાલા ભાઈ બહેનો, આવી નાની નાની વાત ધ્યાન રાખશું તો એ પણ તમે તમારી હેલ્થનું ધ્યાન રાખ્યું કેવાશે. તો આ એક અનુમાન છે, આ એક ઉત્કલ્પના છે, અને માત્ર એ ઉત્કલ્પના નથી, એ સાબિત થયેલું છે. માટે જ તમને અહીંયાથી હું તમને એ ઉદાહરણ આપું છું. હવે જ્યારે સંશોધન કરતા કોઈ સંશોધન સમસ્યાની પસંદગી કરી લે તો તેનો એક કામ ચલાવો ઉકેલ, બરોબર, કાયમી ઉકેલ નહીં, એક કામ ચલાવ ઉકેલ હોય છે, બરોબર. એક તપાસનીય જેને કહેવાય કે પ્રસ્તાવ, ટેસ્ટિંગ આપણે કરીએ છીએ ને, તો આ જે હું બોલી શકી એ ક્યારે બોલી શકી? કારણ કે પ્લાસ્ટિક નુકસાન કરતા છે એવું ઓલરેડી સાબિત થઈ ગયું છે.
અને ઘણીવાર એના ઉપર બેન્ડ પણ આવી ગયા છે, છતાં પણ એ બેન્ડ 3 મહિના રહે છે. પાછા ચોથા મહિને આપણે કૂતરાની પૂંછડી વાંકીને વાંકી આપણે જ શાકભાજી વાળા આગળ કહીએ છીએ કે કોથળી નથી તારી આગળ. બરોબર, ઘણા કોથળી નથી જ આપતા શાકભાજી વાળા. તો શાકભાજી વાળા જેમ કોથળી નથી જ આપતા, તો એમ આપણે કોથળી નહીં જ માંગવાની. કાગળની થેલી લઈને જાઓ, કપડાની થેલી લઈને જાઓ, શા માટે ભૂલી જાઓ છો? અને ભૂલી જાઓ તે દિવસે શાક નહીં લેવાનું, પણ પ્લાસ્ટિકની કોથળી નહીં માંગવાની. કારણ કે એ પછી આપણે જ્યાં ને ત્યાં નાખીએ છીએ અને અંતે પશુ ખાય છે, અને પશુમાં ગાય જ ખાય છે, બીજા બધા પશુઓ નથી ખાતા. એક ગાયને જ ખબર નથી પડતી કે આ પ્લાસ્ટિક છે, ન ખવાય. અને ગાયને તો આપણે આપણી માતા માનીએ છીએ, માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો. સમસ્યાનો એક પ્રાસ્તાવિક તપાસની ઉત્તમ એની ઉત્કલ્પના છે. દાખલા તરીકે સંશોધનકર્તાની સમસ્યા કંઈક આ પ્રકારની છે: શું શિક્ષણ પર પ્રબલનની અસર પડે છે? પ્રબલન એટલે કોને કહેવાય? તમને કોઈ બકઅપ કરે. બાજીગર પિક્ચરને યાદ કરી લ્યો, એમાં શાહરુખ ખાન જે છે એ વિલન છે અને સની દેવલ જે છે એ હીરો છે. પણ શાહરુખ ખાન જે છે એ પેલીને ખૂબ પ્રેમ કરતો હતો, ગાંડા જેવો પ્રેમ, જેને સાયકોલોજીકલ તમને વિકૃત લાગે, વિકૃત પ્રેમ જેને કહીએ. એમાં વિકૃત પ્રેમનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. અને છતાંય આપણે કોને બકઅપ કરીએ છીએ? ભાગ શાહરુખ ખાન ભાગ. બરાબર, ઓલો આમ એને પકડવા જાય છે તો આપણને ત્યારે એમ થાય છે કે શાહરુખ ખાન હાથમાં ન આવે તો સારું. અને આપણે કોને બકઅપ કરીએ છીએ? વિલનને બકઅપ કરીએ છીએ. એ બકઅપ કરવું એ શું છે? પ્રબલન. એને શક્તિ પૂરી પાડવી, એને જોઈન્ટ થઈ જવું. જાણે તમને એમ થાય કે તમને કોક પકડે, પુરસ્કાર. પ્રબલન એટલે બકઅપ કરવું. પ્રબલન એટલે કે આગળ ધપાવવું. પ્રબલન એટલે કે પ્રેરણા પૂરી પાડવી, કંઈક કાર્ય કરવા માટે કોઈને ઉશ્કેરવું. બરોબર, તો પ્રબલનીકરણનો સિદ્ધાંત જે અભિસંધાનમાં જે પાવલોએ કૂતરા ઉપર પ્રયોગ કર્યો, એમાં પણ પ્રબલનની વાત છે કે જ્યારે જ્યારે એને ખોરાક આપવામાં આવે છે ત્યારે એના મોઢામાંથી જે લાળ જવે છે, હવે એ લાળ જવું એ શું છે? પ્રબલન છે. બરોબર, કે હમણાં હવે આ લાળ જવી એટલે એને જ્ઞાન થઈ ગયું કે હવે મને ખોરાક મળશે. એ જે બેલ વાગવો એનેથી અભિસંધાન થાય છે પેલા કૂતરાને, અને એ જે કૂતરાના મોઢામાંથી લાળ જવે છે. બરોબર, પછી એનું વિલીનીકરણ પણ થઈ શકાય. તો પણ ટૂંકમાં શું શિક્ષણ પર પ્રબલનની અસર પડે છે? આ ક્વેશ્ચન માર્ક છે. પણ પરિકલ્પના તમારે રચવી હોય તો શું, કેવી પરિકલ્પના રચાય? શિક્ષણ પર પ્રબલનની અસર પડતી નથી, અથવા તો શિક્ષણ પર પ્રેરણાની અસર પડતી નથી. હવે અહીંયા આપણે નેગેટિવ નથી 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 પરિકલ્પનામાં એવું લખવાનું છે, એટલે એ પરિકલ્પનાનો આપણે અસ્વીકાર કરવાનો છે. એટલે કે ઉપરોક્ત પરિકલ્પનાનો અમે અસ્વીકાર કરીએ છીએ, કારણ કે શિક્ષણમાં પ્રબલનની અસર જોવા મળે છે. તમે બાળકને ઇનામ આપો કે ભાઈ તું તારા 4 દાખલા સાચા પડી જશે તો હું તને આજે ચોકલેટ કે ડેરી મિલ્ક લઈ દઈશ. 10માં તારે ડિસ્ટિંક્શન આવશે તો હું તને હોન્ડા લઈ દઈશ. 12મા ધોરણમાં તું બોર્ડ ફર્સ્ટ આવીશ તો તને ઓડી લઈ દઈશ. બરોબર, તો એને શું કહેવાય? પ્રબલન. પુરસ્કાર દ્વારા આપણે એને પ્રબલનીકરણ એટલે કે આગળ વધવાની એક જેને કહેવાય ને ઈચ્છા જાગૃત કરીએ છીએ. તો હવે આ સંશોધન સમસ્યાનો એક પ્રસ્તાવિક તપાસનીય ઉત્તમ આ પ્રકારે તૈયાર કરી શકાય. પ્રબલનથી શીખવાની ક્રિયામાં ઝડપ આવશે. બરાબર, તમે જલ્દી કરશો. કોઈ પણ કામ જે છે એ તમે 4 કલાકમાં ધીમે ધીમે કરતા હોય એના બદલે તમે 2 કલાકમાં પૂરું કરશો. અને તમે ઓવરટાઈમ કરશો તો તમારો પગારમાં વધારો કરવામાં આવશે. તો
તો તમે 12 કલાકના બદલે 14 કે 16 કલાક પણ કામ કરવાનું પસંદ કરતા હો છો, તથા દંડ આપવાની શીખવાની ક્રિયા મંદ પડી જશે. જો તમે પ્રબલન ના આપો તો કમસે કમ સજા તો ન જ આપો, કારણ કે સજા આપવાથી શું થશે? શીખવાની જે ક્રિયા છે એ મંદ પડી જશે. કોઈ બાળકને તમે રોજ એમ કીધે રાખો કે તું તો સાવ બુદ્ધિ વગરનો છું, તને તો કઈ આવડશે જ નહીં, તું નાના ભાઈ કરતા ભલે તું એના કરતા મોટો હોય પણ તારામાં તો બુદ્ધિ જેવું તત્વ જ નથી, તારામાં કોઈ આવડત નથી, તું કઈ શીખી જ ના શક, ભગવાને તને ડોબો જ બનાવ્યો, તું જન્મથી જ આવો છું. તો આને શું કહેવાય? તમે એને ચાપખા માર્યા કહેવાય. પછી એને તમે દંડ આપો, બરોબર, એને તમે નિગ્લેક્ટ કરો, એને બોલાવવાનું પસંદ ન કરો, અને એની હાજરીમાં એનો જે નાનો ભાઈ છે એને સારામાં સારી રીતે તમે રાખો, અને એને તમે મોઢામાં કોળિયા ભરાવો અને આની થાળી પણ ન પીરશો, તો એ દંડ છે ને એક જાતનો. તો દંડથી એ લઘુતા ગ્રંથિથી પીડાશે, એ પોતે પોતાની જાતને પણ પસંદ નહીં કરે, અને એ ઘણીવાર તમારો વિરોધ કરશે, અને ઘણીવાર તમે કીધેલી વાત એ સ્વીકારી લેશે કે હા એનામાં બુદ્ધિ નથી, એના હિસાબે એ હતાશ કે નિરાશ થશે. એટલે માણસને કે તમારા બાળકોને તમે ક્યારેય નિરાશ નહીં કરો, ક્યારેય તમે એને દંડ નહીં આપો, ક્યારેય એને વખોડી નહીં કાઢો, ક્યારેય એનું જાહેરમાં અપમાન નહીં કરો. શા માટે? કારણ કે એની જે શીખવાની તાકાત છે, એની જે શીખવાની ઝડપ છે એમાં ઘટાડો થતો જાય છે, અને એ અંતે આત્મવિશ્વાસ ગુમાવશે. સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરતું હોય તમારું બાળક, અને એ ભૂલમાં એમ બોલી જાય કે વર્ક ટુ હોમ અને હોમ ટુ વર્ક, બરાબર, તો બેયનો મીનિંગ તો તમને સમજાય જ ગયો ને, કે વર્ક ટુ હોમ અને હોમ ટુ વર્ક બહુ લાંબો જાજો તફાવત નથી, પરંતુ એક જે કથન છે એ એવી રીતે જ લોકો લખે છે ને એવી રીતે જ લોકો બોલે છે કે હોમ ટુ વર્ક, ઘરમાં રહીને કામ કરશું. વર્ક ટુ હોમ એવું લગભગ કોઈ નથી બોલતું, પણ જે લોકો શીખે છે હજી ઇંગ્લિશ, ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશ, તો એવી જે નાની નાની ભૂલો જે છે એને માફ કરતા શીખો, અથવા તો એને એટલું લાઇટલી તમે શીખવાડો કે બેટા આમ નહીં આમ બોલવાનું. કોઈ વ્યક્તિ મીંડાવાળો શ જલ્દીથી બોલી ન શકે, શ શકોરાનો શ, સ સગડીનો સ, અને સ ષટકોણનો સ, તો એના જે ઉચ્ચાર શુદ્ધ ના હોય તો એ કેવું સ્નાયવિક કાર્ય છે. એ આ જે તમારી જીભને તમે ટેવ પાડો, એમાં મગજને કોઈ લેવા દેવા નથી. એમાં તમે એમ કહો કે તું બુદ્ધિ વગરની છું, તો બુદ્ધિને અને ઉચ્ચારને કોઈ લેવા દેવા નથી, પણ તમે ટેવ નાનપણથી એને કોઈ શિક્ષકે ટોક્યો નથી, માટે એ સગડીના સ અને શકોરાના શ વચ્ચે ડિફરન્સ સમજી શકતો નથી. હવે જીભને ટેવાવા દેવું પડે. દાખલા તરીકે આપણે સંસ્કૃત બોલવાથી ટેવાયેલા નથી, અથવા તો સંસ્કૃતના અમુક શબ્દોનું ઉચ્ચારણ તમે કરી શકતા નથી, તો એના માટે મહાવરો જ જરૂરી છે. એમાં એ જે સંસ્કૃત ન આવડે કે જેને ઇંગ્લિશ ના આવડે એ લોકો બુદ્ધિ વગરના છે એવું તમે ના કહી શકો, પણ સ્નાયવિક કાર્ય છે. આ જીભ છે એ પણ એક સ્નાયુ જ છે, એને ટેવાવા દેવું જોઈએ તમારે. તો બધા ડ્રાઈવરો હોય એની બુદ્ધિ લબ્ધિ જે છે એની બુદ્ધિની કક્ષા 140 જ હોય, અબ્દુલ કલામની છે, પણ અબ્દુલ કલામને ડ્રાઇવિંગ ન પણ આવડતું હોય એવું બને. અબ્દુલ કલામને સગડીના સને શકોરાના શની કદાચ ના ખબર હોય એવું બને, પણ કોઈ ગુજરાતીના પ્રોફેસર આ ભૂલ કરે તો એ ક્ષમ્ય નથી. તમે જોયું હમણાં ટેટનું રિઝલ્ટ, કે ગુજરાતીમાં કેટલા બધા લોકો ભાષામાં એ ફેલ થયેલા છે જીપીએસસીની એક્ઝામમાં. શા માટે? મહાવરો, અનુભવ, બોલવાની. અત્યારે નાના હતા અમે ત્યારે અમને ફકરો વંચાવવામાં આવતો ફરજિયાત ક્લાસમાં. હવે વાંચવાનું કયો જોઈ તમે?
બાળકોને પૂરું વાંચતા પણ આવડતું નથી. જે લોકોને ટીચર બનવું છે, જે લોકો બીએડ કરી રહ્યા છે અથવા તો જે લોકોનું બીએડ પૂરું થઈ ગયું છે, એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે બાળકોને વંચાવો. અને વાલીઓ, તમે તમારા બાળકોને રોજ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ઇંગ્લિશ, ગુજરાતી, ઉર્દુ કે કોઈ પણ લેંગ્વેજ જે શીખે છે, હિન્દી, એને વંચાવો. તમે એને વાંચવાની પ્રેક્ટિસ આપો. કારણ કે જો એ વાંચશે તો જ એના જેને કહેવાય કે એ વધારે જ્ઞાન મેળવી શકશે. આજે ગ્લોબલ વોર્મિંગ ની એક માઠી અસર આપણા ફિઝિકલી અને મેન્ટલ હેલ્થ ઉપર શું પડી છે ખબર છે? અમેરિકન સાયકોલોજી એસોસિએશન દ્વારા અને ત્યાંના જેને કહે કે વર્લ્ડ હેલ્થ સેન્ટર અને અમેરિકાની યુનિવર્સિટી જે છે એમાં એક સંશોધન થયેલું ને કાલના દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારમાં એનો ઉલ્લેખ છે કે આપણા આ ગ્લોબલ વોર્મિંગને કારણે, એટલે કે આ પ્રદૂષણ વધારે પૃથ્વી ઉપર ફેલાય છે એને કારણે આપણા મગજનું વજન ઘટતું જાય છે અને આપણું મગજ જે છે એ સંકોચાતું જાય છે. આ ખૂબ માઠા સમાચાર છે. આ કોમેડી તમને લાગશે મારી વાત, પણ આ ટ્રેજેડી છે કે તમારા મગજનું વજન અને તમારું મગજની સાઈઝ જે છે એ ઘટતી જાય છે. ગરમીને કારણે મગજ સંકોચાતું જાય છે. પ્રદૂષણને કારણે ફિઝિકલી અને મેન્ટલી આપણે ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ. તમે જો ગરમીમાં તમારી કાર્ય કરવાની ક્ષમતા છે એ ઘટી જાય છે અને શુદ્ધ અને ખુલ્લા વાતાવરણમાં તમારી કાર્ય કરવાની ક્ષમતા છે એ વધી જાય છે. તમે જુઓ કે ફોરેનમાં રહેલા લોકો, ઠંડા પ્રદેશમાં રહેલા લોકો, અમેરિકા છે, કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, કે જે ઠંડા પ્રદેશો જે છે, ત્યાં લોકો 16-16, 18-18 કલાક, 20-20 કલાક કામ કરે છે અને છતાં એ લોકો બહુ થાકતા નથી. એ લોકોને ગાંડાની જેમ ભૂખ પણ નથી લાગતી. આપણે તો અહીંયા દિવસમાં 4 વાર જમીએ છીએ, 2 વાર ફૂલ નાસ્તો, 2 વાર જમવાનું. ખાવામાંથી જ ઊંચા નથી આવતા. તો એવું શા માટે? વાતાવરણની અસર. બરાબર. મનોવિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે, તો એ વ્યક્તિ ઉપર શેનો પ્રભાવ પડે છે? તો કે છે કે વાતાવરણનો પ્રભાવ પડે છે. સમાયોજનની વ્યાખ્યા તમે જો, મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈ લો ને. વાતાવરણ દ્વારા જે પ્રભાવિત થયેલું વર્તન હોય છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે મનોવિજ્ઞાન. આપણે બાળકને સારું વાતાવરણ પૂરું ન પાડીએ તો આપણે એવા વિસ્તારમાં રહેતા હોઈએ કે જ્યાં જે રેડ લાઇટ એરિયા હોય અથવા તો એમાં એ ગંદકીથી ભરેલો વિસ્તાર હોય. દાખલા તરીકે ગુલબાઈ ટેકરા, અમદાવાદમાં આવેલો ગંદામાં ગંદો વિસ્તાર, એ પણ જેને અમદાવાદનું નાક કહેવાય છે, એવા એવા વિસ્તાર, જેને આંબાવાડી વિસ્તારમાં ગુલબાઈ ટેકરા આવેલો એક વિસ્તાર જે છે, ત્યાં મૂર્તિ પૂજક, મૂર્તિ બનાવનાર જ્ઞાતિ જે બહારથી આવીને વસે છે અને ત્યાં એ લોકો એટલી બધી ગંદકી ફેલાવે છે કે તમારે તમારું વ્હીકલ લઈને ત્યાંથી પસાર થવું હોય તો તમને શ્વાસ લેવાની પણ ઈચ્છા ન થાય. એવામાં એ લોકો રહે છે. હવે એવામાં એ લોકોનો બાળ ઉછેર થાય છે. એવા વિસ્તારમાં બાળકોની સ્કૂલ પણ હોય છે જે ગંદકીથી ભરેલો છે.
જ્યાં દેશી દારૂની સુગંધ આવતી હોય છે, દુર્ગંધ આવતી હોય છે, જ્યાં બકરી, કૂતરા, બિલાડા અને બાળકો સાથે બેસતા ઉઠતા હોય છે, જ્યાં સ્નાન પણ બહાર કરવામાં આવે છે, બાથરૂમ સંડાસની કોઈ વ્યવસ્થા નથી, જાહેર શૌચાલય આખા રસ્તા ઉપર ક્યાંય નથી, ત્યાં મૂકવાની જરૂર છે ખરેખર. અને એ વોટનો વિસ્તાર છે. જે તે સરકાર પોતાને એ પ્રજા વોટ આપે એના માટે થઈને એ ખાલી નથી કરાવતી, દબાણ કરેલું છે એ વિસ્તારમાં અને કોઈ ધ્યાન નથી આપતું. તમે જો બોમ્બે ના એરપોર્ટ ઉપરથી પ્લેન જ્યારે તમારું લેન્ડ થતું હોય ત્યારે બધી ઝૂંપડપટ્ટી કેટલી બધી દેખાય છે, ઝૂંપડપટ્ટી વિસ્તાર છે આખો એરપોર્ટ બાજુ. અમદાવાદમાં પણ એ છે. એ જ રીતે કોઈ પણ રેલવે સ્ટેશન આવે તો ત્યાં પણ કેટલી ગંદકી હોય છે, કેટલા ગંદા વિસ્તારોમાં એ ઝૂંપડપટ્ટીમાં લોકો રહેતા હોય છે. તો હવે આવા બાળકોનું, જેને આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટ કહીએ, બાળ વિકાસ કઈ રીતે શક્ય છે? પ્રદૂષિત વાતાવરણમાં બાળકોનો વિકાસ જે છે એ રૂંધાય છે. ઘોંઘાટવાળા વાતાવરણમાં તમે તમારી સ્કૂલ આવેલી હોય કે ટ્યુશન ક્લાસ આવેલા હોય તો ત્યાં તમે બરોબર ભણી શકતા નથી, કેળવણી લઈ શકતા નથી, બરોબર યાદ રાખી શકતા નથી, કારણ કે એ શાક માર્કેટ એરિયા છે. કોઈ વ્યક્તિ તમને બેંકમાંથી ફોન કરે અને ચારે બાજુ અવાજ આવતો હોય છે તો તમે તરત જ કહો છો, બેન તમે શાક માર્કેટમાં ઊભા છો, જરાક સાઈડમાં આવી જાઓ ને પછી સમજાવો ને કે હું કેવા માંગે ખબર પડે એમ. બરોબર? એટલે ઘોંઘાટ વાળું વાતાવરણ છે એ આપણા મગજને માન્ય નથી, આપણા મગજના વિકાસને રૂંધે છે. મગજમાં આવેલા જુદા જુદા યાદ શક્તિના કેન્દ્રોને એ ડિસ્ટર્બ કરે છે. આ બધા અનુમાનો કે માત્ર ઉત્કલ્પના નથી, પરંતુ આ બધી પ્રયોગો દ્વારા કે સંશોધનો દ્વારા આ બધી જે ઉત્કલ્પનાઓ છે એ સાબિત થયેલી છે, જે હું અત્યારે અહીંયાથી કહી રહી છું. તો આ વ્યાખ્યાનું વિશ્લેષણ કરતા આપણને ઉત્કલ્પનાનું સ્વરૂપ મળે છે. પહેલું, ઉત્કલ્પનામાં બે કે તેથી વધુ પરિવર્તીઓ વચ્ચે એક સંબંધ બતાવવામાં આવે છે કે જો પ્રબલન પૂરું પાડવામાં નહીં આવે તો બાળકનો શીખવાની પ્રક્રિયાનો વિકાસ જે છે એ રૂંધાય છે. જો સ્પોર્ટ્સમેનને બકઅપ કરવામાં નહીં આવે તો પરફોર્મન્સ સારું કરશે નહીં. એ જ રીતે કોઈ નાટક ચાલતું હોય અને તમે બકઅપ ના કરો, તાળીઓના ગડગડાટથી તમે કલાકારોને વધાવી ન લ્યો તો એને એ જુસ્સો અને એ જોમ છે પરફોર્મન્સ આપવાનું એ જલ્દીથી એ આપી નહીં શકે. બરોબર? એટલે જ કહે છે કે કલાકારો જે છે એ તાળીના ભૂખ્યા હોય છે. જેમ તમે એને બકઅપ કરો, જેમ એના વખાણ કરો, જેમ તાળીઓ પાડો, એમ એ વધારે ખીલતા જાય છે. તો ઉત્કલ્પનામાં કેવા બે કે તેથી વધારે પરિવર્તીઓ હોય છે. કોઈ એક જ વ્યક્તિ ઉપર તમે સંશોધન કરતા નથી, કારણ કે એ વ્યક્તિને જાણવા માટે પણ એનું કમ્પેરિઝન સ્ટડી એટલે કે તુલનાત્મક સંશોધન કરવું અનિવાર્ય છે. ઉત્કલ્પના પરિવર્તીઓની વચ્ચે એક તપાસનીય કથનના રૂપમાં અભિવ્યક્તિ કરવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ઉત્કલ્પના બે કે તેથી વધુ એવા પરિવર્તીઓ હોય છે જેને માપવા સંભવ છે. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવું હોય તો એ વ્યક્તિની અભિરુચિ અને અભિયોગ્યતાઓ કે એ વ્યક્તિના જુદા જુદા લક્ષણોને આધારે એને આપણે અન્ય વ્યક્તિ સાથે
કમ્પેરિઝન કરીએ છીએ. અન્ય વ્યક્તિઓ એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિને 70% એવા અને એની બેનપણીને 60% એવા, તો 60% કરતાં 70% વાળી વ્યક્તિ જે છે એની યાદ શક્તિ સારી હશે, અથવા તો એનામાં બુદ્ધિ કક્ષા એના કરતાં કંઈક વિશેષ હશે એવું કહી શકાય. પણ એ સંશોધનનો વિષય છે. એવું એ બને કે જે 140 બુદ્ધિલબ્ધિ ધરાવતા હોય એ લોકોમાં મૌલિક જ્ઞાન વધારે હોય, બરોબર, એ લોકોમાં સર્જનાત્મકતા વધારે હોય, પણ એ લોકો ટુ ધ પોઈન્ટ લખી ના શકતા હોય, ગોખણિયું જ્ઞાન ના હોય, એટલે એને 70% ના આવે માની લ્યો, પણ એ 70% જેને આવ્યા છે એના કરતાં વધારે હોશિયાર હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, અને એના જેટલી જ હોશિયાર હોઈ શકે એવું પણ બને. તો આ એક શું છે, એક તુલનાત્મક અભ્યાસનો વિષય છે કે અભિયોગ્યતા અને અભિરુચિ બંને જો તમને સંગીતમાં હોય તો તમે એક સારા પ્રેક્ષક પણ હોઈ શકો અને એક સારા ગાયક કલાકાર પણ હોઈ શકો. પણ અભિરુચિ હોય અને અભિયોગ્યતા ન હોય તો તમે એક સારા પ્રેક્ષક હોઈ શકો પરંતુ એક સારા ગાયક કલાકાર ન પણ હોઈ શકો અને હોઈ પણ શકો. એ જ રીતે તમે તમારામાં અભિયોગ્યતા અને અભિરુચિ બંને હોય પરંતુ તમારામાં યાદ શક્તિનો અભાવ હોય તો ટાણે જ તમને ગીત યાદ ન આવે ને તમે અટકી જાઓ તો, અથવા તો તમને સમય પ્રત્યે એટલે કે સૂર, તાલ અને લયમાં તમને તમારું મીટર જે છે એ તમે બરોબર ચલાવી ન શકો તો કેરિયોકે સિસ્ટમમાં, કરાઓકે સિસ્ટમમાં તમે સારું પરફોર્મન્સ નહીં આપી શકો. પણ જ્યારે ઓર્ગન લાઈવ કે તબલા કે ગિટાર વાગતું હોય ને તમે સરસ મજાનું ગીત ગાઈ શકો, નીલે નીલે અંબર પર ચાંદ જબ છાએ, प्यार बरसाए हमको तरसाए, ऐसा कोई साथी हो ऐसा कोई प्रेमी हो, प्यास દિલ કી બુઝા જાય. હવે આ જ વસ્તુ કેરિયોકે સિસ્ટમમાં તમે જ્યારે ગાઓ છો ત્યારે એક જાતનું નિયંત્રણ આવે છે, એક જાતનું રિસ્ટ્રિક્શન આવે છે. તમારે ક્યારે મ્યુઝિક પૂરું થશે ને ક્યારે તમારે ઝીલવાનું છે, તો એ જ રીતે સ્પીડ તમારી કંઈક જુદી હોય લતા મંગેશકર કરતા કે કિશોર કુમાર કરતા, તો તમે એ કેરિયોકે સિસ્ટમમાં ના ગાઓ પરંતુ તમારી અનુકૂળતાએ તમે ગાઈ શકો અને એ પ્રમાણે એ પેલો જે છે એ હાર્મોનિયમ વગાડે કે ઓર્ગન વગાડે એવું બને. તો ઉત્કલ્પનામાં બે કે તેથી વધુ પરિવર્તીઓ વચ્ચે એક સંબંધ બતાવવામાં આવે છે. ઉત્કલ્પના પરિવર્તીઓની વચ્ચે એક તપાસનીય કથનના રૂપમાં અભિવ્યક્તિ કરવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે ઉત્કલ્પનામાં બે કે તેથી વધુ એવા પરિવર્તીઓ હોય છે જેને માપવા સંભવ છે. ઉત્કલ્પના દ્વારા પરિવર્તીઓની વચ્ચે એક સામાન્ય કે વિશિષ્ટ સંબંધની અભિવ્યક્તિ કરવામાં આવતી હોય છે. સંશોધન સમસ્યા તથા ઉત્કલ્પના વચ્ચે અંતર શું છે, બરોબર, તો એ ખાસ સમજી લેવા જેવું છે. તો સંશોધન સમસ્યા તથા સંશોધન ઉત્કલ્પના વચ્ચે જે તફાવત છે એ આ છે કે બે કે તેથી વધુ પરિવર્તીઓની વચ્ચે એક સીધું તપાસનીય કથન છે ઉત્કલ્પનાએ, જ્યારે સંશોધન સમસ્યા સ્વયં તપાસનીય કથન નથી પરંતુ તેનો આશય આનુભવિક પદ્ધતિઓ દ્વારા અવશ્ય તપાસનીય હોય છે. એ જ રીતે સંશોધન સમસ્યાની અભિવ્યક્તિ એક પ્રશ્નાત્મક કથનના રૂપમાં કરવામાં આવે છે, જ્યારે ઉત્કલ્પનાની અભિવ્યક્તિ એક ધોરણાત્મક વાક્ય કે કથનના રૂપમાં કરવામાં આવે છે. સંશોધન સમસ્યા દ્વારા એ ખબર પડે છે કે પરિવર્તીયની વચ્ચેના સંબંધોની મુખ્ય સમસ્યા શું છે, જેનાથી તેના ઉકેલની તરફ કોઈ સંકેત નથી મળતો, પરંતુ ઉત્કલ્પનાઓ દ્વારા પરિવર્તીઓની
વચ્ચેના સંબંધોની સમસ્યાના સંભવિત ઉકેલનો સંકેત મળતો હોય છે. એક ઉત્તમ ઉદાહરણ અને એની જે વિશેષતા છે એ આ પ્રમાણે છે કે એક સારી ઉત્કલ્પનાની ઓળખ તમે કયા માપદંડ કે વિશેષતાઓ દ્વારા નક્કી કરી શકો? તો કે ઉત્કલ્પના તપાસવાની જે રીત છે એ એક સારી સંશોધન ઉત્કલ્પના આપણે કોને કહી શકીએ? તો એમાં આ પ્રમાણે જે છે એ સંભવિત એટલે ખોટી છે કે સાચી તેના માટે આવશ્યક કે ઉત્કલ્પનાની અભિવ્યક્તિ વિસ્તૃત ઢંગની નહીં પરંતુ વિશિષ્ટ ઢંગની હોવી જોઈએ. શોર્ટ એન્ડ સ્વીટ. લાંબી બહુ ઉત્કલ્પના ન હોવી જોઈએ, પરંતુ આધામાં બાધું સમજાઈ જાય એવી હોવી જોઈએ. વિસ્તૃત ઉત્કલ્પનાને પ્રભાવશાળી તથા આકર્ષક ભલે હોય, પરંતુ તેની તપાસ સારી રીતે થઈ શકતી નથી. તપાસનીય ઉત્કલ્પના તેને કહી શકાય જે આપણું વિશ્વાસ સાથે એટલે જેમાં વિશ્વસનીયતા અને યથાર્થતા જળવાઈ રહે. સંશોધન ક્ષેત્રની અન્ય ઉત્કલ્પનાઓ સાથે બતાવવામાં આવેલ ઉત્કલ્પનાઓ તાલમેલ એનો તાલમેલ ટૂંકમાં હોવો જોઈએ. જો સંશોધનકર્તા દ્વારા તૈયાર કરવામાં આવેલ ઉત્કલ્પના ક્ષેત્રની અન્ય ઉત્કલ્પના સાથે અનુકૂળ હોય તો તેને એક સારી ઉત્કલ્પના કહેવામાં આવે છે. અને જો કે આ પ્રકારની ઉત્કલ્પના હંમેશા જરૂરી નથી, પરંતુ જો ઉત્કલ્પનાના ક્ષેત્રમાં અન્ય જ્ઞાન અને ઉત્કલ્પના વિરોધી ન હોય, તેને અનુકૂળ હોય, તો તેને એક સારી ઉત્કલ્પના અથવા તો એક નિશ્ચિત રૂપની ઉત્કલ્પના માનવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એવી ઉત્કલ્પના બનાવે કે વિધાયક પ્રબલનથી શીખવાની ક્રિયામાં બાધા પહોંચે છે, તો આ એક વિરોધી ઉત્કલ્પના છે. બરાબર? તે ઉત્કલ્પના ઉત્તમ ન કહી શકાય. મેં તમને કીધું ને કે શૂન્ય ઉત્કલ્પના કોને કહેવાય? પાછળ નથી 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 આવવું જોઈએ. એટલે આ ઉત્કલ્પના આની કેવી? તો કે વિધાયક પ્રબલનથી શીખવાની ક્રિયામાં બાધા પહોંચે છે. આ વાક્ય થયું કહેવાય. પરંતુ વિધાયક પ્રબલનથી શીખવાની ક્રિયામાં કોઈ બાધા પહોંચતી નથી. આને આવી ઉત્કલ્પના બનાવી શકાય ટૂંકમાં. તો ઉત્કલ્પના મિતવ્યયી હોવી જોઈએ. એક સારી ઉત્કલ્પના સમય અને ધનની દ્રષ્ટિએ મિતવ્યયિતા એટલે કે લવચિકતા. એક સંશોધન સમસ્યા ઉકેલ માટે કેટલીક ઉત્કલ્પનાઓ તૈયાર કરી શકાય. તેમાંથી જે સૌથી મિતવ્યયી હોય તેને સારી સમજી અથવા તો એને પસંદ કરવી જોઈએ. ઉત્કલ્પનામાં તાર્કિક પૂર્ણતા તથા વ્યાપકતાનો ગુણ હોવો જોઈએ. યાદ રાખજો મારા વાલા મિત્રો, પેલું કીધું ઉત્કલ્પના તપાસનીય હોવી જોઈએ, એટલે કે જેની તપાસ કરી શકાય એવી જ ઉત્કલ્પના હોવી જોઈએ. બીજું કીધું કે સંશોધન ક્ષેત્રની અન્ય ઉત્કલ્પનાઓ સાથે બનાવવામાં આવેલ ઉત્કલ્પનાનો તાલમેલ થવો જોઈએ, એટલે કે લાગે વળગે એવું હોય એવું હોવું જોઈએ. ત્રીજું છે ઉત્કલ્પનામાં મિતવ્યયિતા હોવી જોઈએ, એટલે કે પરસ્પર ઉદ્દીપન પ્રતિક્રિયાના સંબંધો હોવા જોઈએ. પરસેપ્શન કરી શકીએ એવું હોવું જોઈએ. ચોથું છે ઉત્કલ્પનામાં તાર્કિક પૂર્ણતા તથા વ્યાપકતાનો ગુણ હોવો જોઈએ. ઉત્કલ્પનાની આ વિશેષતા ઘણી બધી રીતે મિતવ્યયિતાની વિશેષતા સાથે સંબંધ ધરાવે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં અમુક ઉત્કલ્પનાઓ એવી હોય છે કે જેનાથી સંશોધન સમસ્યાનો એક પર્યાય ઉત્તમ સીધો મળી જાય છે, કારણ કે તે તાર્કિક રીતે ઘણી વ્યાપક અને પૂર્ણ હોય છે. પરંતુ અન્ય ઉત્કલ્પનાઓ એવી હોય છે કે તેનાથી સંશોધન સમસ્યાઓ ઉત્તમ ત્યારે મળી જાય છે જ્યારે અન્ય કોઈ પેટા ઉત્કલ્પના કે કામચલાઉ ઉત્કલ્પના તૈયાર કરવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેમાં તાર્કિક પૂર્ણતા અને વ્યાપકતાનો અભાવ જોવા મળે છે. પાંચમું છે ઉત્કલ્પનાના જે ક્ષેત્રના પ્રસ્તુત સિદ્ધાંત અને તથ્યો સાથે સંબંધિત હોવી જોઈએ. કોઈ ઉત્કલ્પના એક ઉત્તમ ઉત્કલ્પના
ત્યારે જ બની શકે કે જે તે ક્ષેત્રના કોઈ સિદ્ધાંત અથવા તો તથ્ય સાથે સંબંધિત એ હોય. ઘણીવાર એવું થાય છે કે સંશોધન એવી રીતે ઉત્કલ્પનાનો વિકાસ કરી લેતા હોય છે કે જેને તેને દિલચસ્પ લાગે, એટલે એમાં રસ પડે, પરંતુ તે કોઈ સિદ્ધાંત કે તથ્ય સાથે સંબંધિત ના હોય તો પણ એ નકામું છે. એ જ રીતે ઉત્કલ્પના પ્રાપ્ત વૈજ્ઞાનિક કસોટીઓ અને ઉપકરણો સાથે સંબંધ ધરાવે છે. હવે એના પછી આપણે જોશું કે ઉત્કલ્પનાના જે પ્રકારો છે, તો કે છે કે સાધારણ ઉત્કલ્પના અને જટિલ ઉત્કલ્પના. ફરી વાર કહું છું, ઉત્કલ્પના એટલે શું એવું પૂછવામાં આવે અને એના કેટલા પ્રકારો છે, તો સાધારણ ઉત્કલ્પના અને જટિલ ઉત્કલ્પના. સિમ્પલ અને કોમ્પ્લિકેટેડ જેને આપણે કહીએ, તો સાધારણ ઉત્કલ્પના એવી ઉત્કલ્પના કહેવામાં આવે છે કે જેમાં પરિવર્ત્યની સંખ્યા માત્ર બેની જ હોય છે. ફક્ત બે જ પરિવર્ત્યો હોય છે, બરાબર. અને માત્ર એ બે જ પરિવર્ત્યોના સંબંધો દ્વારા સંશોધન સમસ્યાનો એક પ્રસ્થાપિત ઉત્તમ મેળવવામાં આવે છે. દાખલા તરીકે બાળકની બુદ્ધિ તથા સિદ્ધિ વચ્ચેનો વિધાયક સહસંબંધ શોધવો. તો આમાં તમે એનોવાનો ઉપયોગ કરવાનો નથી, એનોવા પદ્ધતિનો ઉપયોગ કરી શકો નહીં, પરંતુ જટિલ ઉત્કલ્પનામાં કરી શકો. જટિલ ઉત્કલ્પના એવી ઉત્કલ્પનાને કહેવામાં આવે છે જેમાં પરિવર્ત્યોની સંખ્યા બે કે તેથી વધારે અને એમાં એક ખાસ સંબંધ બનાવીને સંશોધન સમસ્યાનો પ્રસ્થાપિત ઉત્તર તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે શહેરના ઉચ્ચ સામાજિક આર્થિક સ્તરના લોકોમાં ધૂમ્રપાન કરવાની વૃત્તિ ગામડાના મધ્યમ સામાજિક આર્થિક સ્તરના લોકોની અપેક્ષાએ અધિક છે. અહીં ત્રણ મુખ્ય પરિવર્ત્ય છે: સામાજિક આર્થિક સ્તર અને ધૂમ્રપાન કરવાની જે તે વ્યક્તિ કે સમાજની વૃત્તિ. બરાબર. હવે પરિવર્ત્યોમાં વિશેષ સંબંધના આધારે મેકલુગન નામના એક સાયકોલોજિસ્ટે ઈસવીસન 1990માં આ માપદંડને આધારે ઉત્કલ્પનાને મુખ્ય બે પ્રકારમાં વહેંચી: સાર્વત્રિક ઉત્કલ્પનાઓ અને અસ્તિત્વમાત્મક ઉત્કલ્પના. બરાબર. આ પ્રકારની ઉત્કલ્પનાનું સ્વરૂપ જ કંઈક એવા પ્રકારનું છે જે અંદર રહેલા પરિવર્ત્યોના બધા પ્રકારના મૂલ્યોની વચ્ચેના સંબંધોને રાખે છે. દાખલા તરીકે માનવીની શિક્ષણ પ્રક્રિયા પુરસ્કાર તથા પ્રશંસાથી ઝડપી બને છે. જોકે મનોવિજ્ઞાનમાં સહજીવનનું અધ્યયન કરવામાં આવતું હોવાથી વર્તનમાં વિભિન્નતાને કારણે સાર્વત્રિક ઉત્કલ્પના ઘણી મર્યાદિત હોય છે. બરાબર. દાખલા તરીકે વસ્તી ગણતરી તમારે કરવી હોય, જેને સંખ્યાના આધારે આપણે એ જે તે પરિણામ તરફ આપણે પહોંચી શકતા હોઈએ છીએ, તો એ સાર્વત્રિક ઉત્કલ્પનાઓમાં આવે, જેમાં માત્ર સંખ્યાકીય માહિતીનો આપણે ઉલ્લેખ કરવાનો હોય, એટલે કે વર્ણનાત્મક સંશોધનો ન હોય. એ પછી બીજો જે પ્રકાર છે એ અસ્તિત્વાત્મક ઉત્કલ્પના. એવી ઉત્કલ્પનાને કહેવામાં આવે છે કે બધી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ માટે નહીં, પરંતુ કમસે કમ એક વ્યક્તિ કે પરિસ્થિતિ માટે નિશ્ચિત રીતે એ સાચી જ હોય. દાખલા તરીકે વર્ગમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી એવો છે કે જેમાં શીખવાની પ્રક્રિયા દંડ આપવાનીથી વધે છે. એટલે કે એવી કોઈ અપવાદરૂપ વ્યક્તિ પણ હોઈ શકે કે એને તમે અંગૂઠા ન પકડાવો ત્યાં સુધી એનો દાખલાનો જવાબ જે છે એ સાચો આવે જ નહીં. આપણી એક જૂના જમાનાની એક કહેવત પણ છે કે સોટી વાગે સમ સમ અને વિદ્યા આવે રમઝમ. એટલે કે જો એને લાકડી દેખાડવામાં આવે, પણ એ તો ગધેડું કહેવાય ને ટૂંકમાં,
એને ડફણા મારવામાં આવે, ગધેડાને તમે પાછળથી લાકડી મારો તો જ આગળ ચાલે. વળી પાછું એ ઊભું રહી જાય, વળી તમારે એને લાકડી મારવી પડે, વળી પાછું એ ઊભું રહી જાય. બરોબર. તો પણ આવું બહુ પણ અપવાદરૂપ કેસમાં આવું બને છે. બધા વિદ્યાર્થીઓ આવા નથી હોતા, પણ કમસે કમ એક તો હોય છે, એવું કહેવા માંગે છે. બરાબર. એ પછી છે વિશિષ્ટ ઉદ્દેશ્યના આધારે કોઈ વિશિષ્ટ પ્રકારનું સંશોધન જ્યારે તમે હાથ ધર્યું હોય ત્યારે. તો સંશોધન ઉત્કલ્પનાના અથવા તો કામચલાઉ ઉત્કલ્પના, સંશોધન ઉત્કલ્પનાથી તાત્પર્ય એવી ઉત્કલ્પના સાથે હોય છે કે જે કોઈ ઘટક કે તથ્યને માટે બનાવવામાં આવેલ વિશિષ્ટ સિદ્ધાંતમાંથી તારવવામાં આવે નિર્ણયો કે અનુમાનો પર એ આધારિત હોય છે. સંશોધન કરતા વિશ્વાસ પૂર્વક એ પ્રકારની ઉત્કલ્પનાનું નિર્માણ કરે છે. તે યથાર્થ છે અને એક સિદ્ધાંત પ્રમાણે એ આધારિત પણ હોય છે. સંશોધન કરતાની અપેક્ષા એ હોય છે કે સંશોધનના પરિણામ દ્વારા તેની સંશોધન ઉત્કલ્પનાથી સંતુષ્ટિ થઈ જાય છે. જો કે ઘણી વખત તેની અપેક્ષા પણ પૂરી થતી હોતી નથી. દાખલા તરીકે શિક્ષકોનો એક મુખ્ય સિદ્ધાંત જે છે એ લર્નિંગ પ્રોસેસ, તેના આધારે કોઈ સંશોધન કરતા એવી ઉત્કલ્પના બનાવે કે વ્યક્તિ આંતરસૂઝ દ્વારા પ્રયત્ન અને ભૂલની અપેક્ષાએ જલ્દી શીખે છે. એટલે આત્મસ્ફૂર્ણા વર્ધિમલ, કોહલર અને કોફકાએ જે ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગો કરેલા એને આંતર સૂઝ દ્વારા શિક્ષણ કહેવામાં આવે છે. બરોબર. તો કોહલરે એવું કીધું કે જેમ જેમ પ્રયત્ન વધતા જાય એમ ભૂલોની સંખ્યા જે છે એ ઘટતી જાય છે. પણ એ કેવા શિક્ષણમાં? તો કે છે કે યાંત્રિક પ્રકારના શિક્ષણમાં, જે પાવલોનો અભિસંધાન દ્વારા જે પ્રયોગ જે છે કે જેમ જેમ પ્રયત્ન વધતા ગયા એ ઘંટડીના અવાજથી માંડીને લાળ જરવાની પ્રક્રિયા અને ખોરાક સુધી, તો એમ એમ જેમ જેમ પ્રયત્ન વધતા ગયા એમ ભૂલોની સંખ્યા ઘટતી ગઈ. અને આંતરસૂઝમાં પહેલા જ પ્રયત્નએ ચિમ્પાન્ઝીએ ઉકેલ શોધી લીધો, પણ ચિમ્પાન્ઝીની જગ્યાએ ગધેડું હોત તો? બરોબર. કારણ કે ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે, વિજ્ઞાનની શોધ પ્રમાણે આપણે ચિમ્પાન્ઝીના વંશજો છીએ. અને પ્રાણીઓમાં જો વધારે બુદ્ધિશાળી કોઈ પ્રાણી હોય તો એ ચિમ્પાન્ઝી એટલે કે વાનર છે. એ પછી વેલ માછલી આવે અને એ પછી હાથી આવે. બરોબર. અને જ્યારે ડફોડમાં ડફોડ પ્રાણીનું નામ તો શું તમને ખબર જ હશે. આપણે કોકને કહી છે આ તો હાવ ગધેડા જેવો છે, બુદ્ધિ વગરનો છે. બરોબર. તો ગધેડાને આપણે વારંવાર શીખવવું પડે છે. અને જે કૂતરું જે છે એ એના આજ્ઞા ચક્રથી, એટલે કે એ ઇમોશનલ ઇન્ટેલિજન્સી એટલે બહુ સેન્સિટિવ છે, સંવેદનશીલ હોય છે. એ બુદ્ધિથી નથી શીખતું, એ પોતાના સ્નાયુઓથી અને લાગણીથી શીખે છે, આવેગથી શીખે છે. તો આ એક સંશોધન ઉત્કલ્પનાનું ઉત્તમ ઉદાહરણ છે. સંશોધન ઉત્કલ્પનાની ક્રિયાત્મક અભિવ્યક્તિ જે વૈકલ્પિક ઉત્કલ્પના માં કહેવામાં આવે છે.